હાલો દર્શક મિત્ર, આપણે આ રત્નાની ચીંગ ઓળા માટે કરી હતી. એટલે આપણે તમને આગલા વિડીયોમાં કીધું હતું કે ભાઈ આજે અમારે કલ્ટર નાખવાની નથી. તો કલ્ટર નાખ્યા પછી કેવું રિઝલ્ટ છે એ હું તમને બતાવીશ. તો કલ્ટર નાખ્યા પછી આજ 8-10 દિવસ થયા છે, તો હું તમને લાગટ છોડવા કહીને તમને બતાવીશ કે આનો ફાલ કેવો થાય. ત્યારે તો આપણે 7-8 સિંગ જ હતી, અને આમ હતી ઘણી સિંગ, પણ આપણે 7-8 સિંગ હતી કે ભાઈ ખાવા જેવી. તો અત્યારે અહીંયા આપણે વિડીયો દેખાડશું કે લાગટ કહીને થોડાક છોડવા. જો છે ને, તો આ રીતના કલ્ટર નાખ્યા પછી રિઝલ્ટ આવે છે, અને ઓળા માટે બહુ સારી છે. તો આ ધૂળવાળી છે એટલે કેવી બતા એ તમને બરોબર ખબર નહીં પડે, એટલે આપણે થોડીક ધોઈને રાખી છે. તો એ પણ તમને બતાવશું કે આ ધોયેલી સિંગ છે. જુઓ આનો ફાલ જુઓ છે, તો ખાલી 8-10 છોડવાથી પણ અડધું તગારા જેવી સિંગ લાગે છે. તો આ રીતના ઓળાની સિંગ રત્ના માટે બહુ સારી લાગે છે આપણને. આપણે પહેલાં દર્શાવ્યું હતું ને કે ભાઈ ખેડૂત મિત્રનો આપણે રાય લીધી હતી કે ભાઈ ઓળા માટે કેવી આપણે સિંગ કરાય. નહીંતર અમે તો 39 જ કરીએ છીએ, પણ બધાનું કહેવું એવું હતું કે રત્ના સારી એમ. પછી અમારે મેહુલભાઈ કે આપણે કંઈક રાખશું, તો મેં કીધું રત્નાર કરીએ ભાઈ, તો બીજું હું બધા કહે છે તો સારી એમ. તો જો આ એનું રિઝલ્ટ અમને મળ્યું એવું લાગે છે. આજે 2 મહિના ને 10 દિવસ થાય છે આ સિંગને. હવે અમારે આ 4-5 દિવસની માલપા આ સિંગ લઈ લેવાની છે, ઓળામાં કાઢી નાખવાની છે ભાઈ. તો જોવો છે ને, એનો વાન પણ જોવો એકદમ કાળા મકોડા જેવી રહે છે, અને કોઈ નુકસાની દેખાડતું નથી, અને ફાલમાં સારું છે. તો આપણે રામજીભાઈ વાળાના જય ગોપનાથ મહાદેવ, જય ગોપનાથ દાદા. આ વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગોપનાથ મહાદેવ.